આજે શ્રી અંધ વિદ્યાર્થી ભુવન સ્કૂલમાં આપણે સૌ આવા પાવન દિવસે ભેગા થયા હોય ત્યારે ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય ત્યારે સૌને જય ગુરુદેવ. તો શ્રી અંધ વિદ્યાર્થી ભુવન સ્કૂલ 1 માર્ચ 1946 માં આ સ્કૂલની સ્થાપના થઈ. તો આ શુભ દિવસે અહીંયા મથુરાદાસ બાપા ચોલેરા જેમને યાદ કરવા પડે એ સમયમાં આ સંસ્થાની સ્થાપના કરેલી. સાથે સાથે અહીંયા આ સંસ્થાના પ્રથમ સંગીત શિક્ષક ડાયાભાઈ પરમાર સાહેબ, એની સાથે અહીંયા નાગજીભાઈ હિરપરા સાહેબ, એમના પછીના સંગીત શિક્ષક છે, નૃત્ય સંગીત શિક્ષક. એવી જ રીતે આ સંસ્થાના કાયમી કર્મચારી મદન સાહેબ પેસાણીયા પણ હાજર છે. અને આપણે આ ખૂબ ભાગ્યશાળી કહેવાય કે આપણે આ પર્વ આમ તો દરેક જગ્યાએ ઉજવતા હોય છે અને આપણે ત્યાં પણ આ પર્વની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો હું આપણે આ પર્વ નિમિત્તે હું અંધશાળાના બાળકોને વિનંતી કરીશ કે આપણે ગુરુ પૂર્ણિમાનું પૂજન કરીએ. અને હું વિનંતી કરીશ ધોરણ 3 માં અભ્યાસ કરતા રુદ ઠુમર અને જિજ્ઞેશ સેવરા કે બંને આવશે અને સાહેબ શ્રીને તિલક કરીને હાર પહેરાવીને પૂજા કરશે. તો આવી જાઓ, લઈને આવીશું કે આપણે ગુરુ શ્લોક ગાશું સાથે મળીને. ગુરુ શ્લોક. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः.
ગીતમાં બહુ જ સરસ શબ્દથી ગીત આપણે સૌએ સાંભળ્યું. આ રચના મેં અગાઉ કીધું એ પ્રમાણે અહીંના કાયમી શિક્ષક એવા 21 વર્ષથી સેવા આપે છે અને હજુ પણ નોકરી ચાલુ છે. સાહેબ શ્રી મગન સાહેબ પેસાણીયા, તો એમની આ રચના લખેલી છે. એવી જ રીતે ટૂંકમાં માહિતી આપું તો આમ તો એમને અનેક ગીત કવિતાઓ લખી છે અને આ ગુરુ પૂર્ણિમાના દિવસે યાદ કરવાનું થાય ત્યારે કે આપ જોઈ શકો છો કે મારી નજીક શાળા ગીત છે. બહુ જ સરસ મજાનું શાળા ગીત પણ લખેલું છે. આવા તો કેટલાક ગીતો લખેલા છે. તો આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ હવે ગુરુનો મહિમા માટે હું મગન સાહેબને જ વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓને બાળકોને ગુરુ મહિમા વિશે બે શબ્દ. આપણે સૌ જાણીએ છીએ કે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનો એક પાવન પર્વ. આપણે એ પણ સૌ જાણીએ છીએ કે આપણે ત્યાં ખાસ કરીને 3 પ્રકારના તહેવારો આવે છે. એક રાષ્ટ્રીય તહેવાર, 2 ધાર્મિક તહેવાર અને 3 સામાજિક તહેવાર. તો એ 3 તહેવારો પૈકી આપણે જોઈએ તો આજે જે ગુરુ પૂર્ણિમાનો તહેવાર છે એ ખરેખર કંઈક મૂલ્યવાન તહેવાર છે. કારણ કે આમાં ધાર્મિકતા અને સામાજિકતા બંને વસ્તુ આવી છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ગુરુનો મહિમા પરંપરા આજે આદિકાળથી થતો આવે છે. ઈશ્વર જેવા ઈશ્વરોએ એમણે પણ ગુરુ પાસેથી જ્ઞાન લઈને એમની શિક્ષા આગળ વધારી છે, એમનું જ્ઞાન આગળ વધાર્યું છે. કૃષ્ણ ભગવાને પણ સાંદીપની ઋષિ પાસેથી શિક્ષા મેળવીને એક પોતે કંઈક ઈશ્વરીય તત્વ હોવા છતાં પણ ગુરુનો એમણે મહિમા જાળવ્યો છે. તો મિત્રો, આપણા સાચા ગુરુ કહીએ તો આપણા અંધજનો માટે મહાત્મા લુઈબ્રેલ છે. મહાત્મા લુઈબ્રેલને કોટી કોટી વંદન. અને આવા મહાત્મા અને ઈશ્વર તરફથી હું બધા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપું છું કે ઈશ્વર બધા વિદ્યાર્થીઓને એક એમના જીવનમાં પ્રગતિ કરે અને પોતપોતાનું જીવન સોમાનભેર જીવી શકે એવા આપણે મહાત્મા લુઈબ્રેલ પાસેથી આપણે આશીર્વાદ લઈએ. પણ ગુરુની વાત આવે તો આપણે આમ જોઈએ ને તો 3 પ્રકારના ગુરુ હોય છે. એક શિક્ષા ગુરુ, 2 દીક્ષા ગુરુ, 3 શ્રાવ્ય ગુરુ. કોઈ પણ પ્રકારનું શિક્ષણ મેળવીએ એ આપણા શિક્ષા ગુરુ છે. પછી કોઈ વ્યક્તિ સંસાર છોડીને જ્યારે દીક્ષા લે એ દીક્ષા ગુરુ છે. અને આપણે રસ્તામાં કે અવારનવાર ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક જ્ઞાન સાંભળીને એને આપણે એમને અમલમાં લઈએ તો એ આપણા છે શ્રાવ્ય ગુરુ. માટે આપણે ગુરુનો જો મહિમા કહીએ તો કંઈક જુદો, અનેરો અને અનોખો છે. કારણ કે ગુરુ માટે તો ઘણું બધું કહેવાયું છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ ગોવિંદ દોનો ખડે ને કેકો લાગુ પાય, ગુરુ બલિહારી આપકી દિયો ગોવિંદ બતાય. કારણ કે ગુરુ થકી આપણને ઈશ્વર મળે છે. અને એમ પણ કહેવાય છે કે 100 શિક્ષક બરાબર એક માતા. તો આપણા જીવનના મોટા ગુરુ કોઈ હોય તો એ આપણી માતા છે. માટે મિત્રો, આપણે જીવનમાં એટલું જ ઉતારીએ કે આપણે જે કંઈ જ્ઞાન મેળવ્યું છે, જે કંઈ આપણને આપ્યું છે એ આપણે ગુરુના મહિમા ન ભૂલીએ અને ગુરુનો આપણે હરહંમેશ આદર કરીએ. ને વાત કરીએ આગળ કે ઈશ્વર જેવા ઈશ્વરે પણ ગુરુ પાસેથી જ્ઞાન લઈને એનો મહિમાને સમજ્યા છે. તો વધુ વાત કરતાં હું એમ કહીશ કે આપણે કોઈ પણ માહિતી, જ્ઞાન, અભ્યાસ એ મેળવવું હોય
તો ગુરુ વિના મળતું નથી. તમે એ પણ જાણો છો કે એકલવ્યે દ્રોણ ગુરુએ ના પાડવા છતાં એક પ્રતિકરૂપી એ માટીની મૂર્તિ બનાવીને બાણ વિદ્યાની ગુરુ પાસેથી એને શિક્ષા મેળવી હતી. માટે આમ આપણે સૌ બધાને પોતપોતાના ગુરુને અને માતાને વંદન કરીએ. કોટી કોટી વંદન. તો આપણા માતા પિતા આપણને જન્મ આપ્યો છે, પણ આપણી આ સ્કૂલ સુધી પહોંચાડનાર હોય તો માતા પિતા હોય, અને એમાંય જ્યારે એનો ઘાટ આખો આપવાનો હોય, જીવનમાં કેમ જીવવું, કેમ રહેવું, બરાબર પડી જાય તો કેમ ઊભું થવું, તો એ બધું સ્કૂલમાંથી શીખવા મળતું હોય. ત્યારે ખરેખર આ તકે બહુ જ ઈચ્છા થાય કે અમારા એક નાનકડા એવા વિદ્યાર્થી છે કે જે અહીંયા 4 વર્ષથી ઉંમર હતી ત્યારથી અહીંયા પ્રવેશ લીધેલો આ સ્કૂલમાં, ત્યારે ખૂબ જ સારું એવું ગાય છે. તો હું એમને જ વિનંતી કરીશ, ઠુમર કે જે ચેતલ સંગા છે અને 3જા ધોરણમાં ભણે છે, તો એમના માટે આપણે એમનું ભજન સંસ્થા
શ્રી અંધ વિદ્યાર્થી ભુવન સ્કૂલનો વિદ્યાર્થી ધોરણ 3માં અભ્યાસ કરતો હતો અને આપણે સાંભળ્યો. તો હવે પછીની એક પ્રસ્તુતિ છે જે અમારે અહીંયા કોલેજમાં અભ્યાસ કરતા ચાવડા કમલેશભાઈ, તો એમની આ પ્રસ્તુતિ ગુરુ પૂર્ણિમા વિશે સાંભળીએ. ગુરુ પંકજ રૂજતા ચૌદ લોકની માં, ગુરુ પંકજ રૂજતા ચૌદ લોકની માં, ગુરુદેવની રક્ષા ગુરુ ગોવિંદ અરે રે ગુરુ ગોવિંદ હે બતાવો એ સારે તમારી સાયબી સર્વદરઈ સમાન જ્ઞાન કી જાણી મેરા છે ઉસે નામ હે એ ગુરુજી ઉસે નામ હે સતગુરુ ના ચરણમાં મારે
વિદ્યાર્થી ભવન સ્કૂલમાં આવા પર્વ ઉજવાતા રહેતા હોય છે ત્યારે કહેવાનું મન થાય કે સ્કૂલ છે છેલ્લા 78 વર્ષથી અંધજનોના શિક્ષણ માટે કામ કરી રહી હોય તો અને એમાંય અમારી સંસ્થાને ખાસ કરીને સમાજ દ્વારા અને અહીંના શિક્ષકો 5 શિક્ષકો છે એમના દ્વારા ખૂબ જ વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે તો આપ સૌનો આભાર વ્યક્ત કરું એની સાથે સાથે અહીંયા અમારે જ્યારે કાંઈ પણ જરૂર પડે છે બરાબર ત્યારે શીતલ સ્ટુડિયો વિસાવદર અને મધુભાઈ અચૂક હાજર થાય જ્યારે અવાજ કર્યો છે ત્યારે અવાજ સાંભળીને સંસ્થા પર આવ્યા છે અને સંસ્થાને જે કાંઈ મદદની જરૂર પડતી હોય ત્યારે સંસ્થાને મદદ કરતા હોય છે તો આ સાથે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણાવતી તો નહીં કહું પણ આ કાર્યક્રમ અહીંયા વિરામ લઈ રહ્યો છે